નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જે ખૂબ જ આતુરતાપૂર્વક જેની રાહ જોઈ રહ્યા હતા એ 2024ના વર્ષનું ધોરણ 9નું વિષય ગુજરાતીનું જે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું, ખૂબ જ મહત્વનું કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો 30% હેતુલક્ષી પ્રશ્નો સાથે. કેટલા? 30% હેતુલક્ષી પ્રશ્નો અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત, એટલે કે નવી માળખા પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવી ચૂક્યું છે. એટલે હવે તમારે બિલકુલ નિશ્ચિંત થઈને તમે તમારી તૈયારી શરૂ રાખજો. વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા 2024ની બરાબર, ધોરણ 9 વિષય ગુજરાતી, જેનો વિભાગ ડી નો ભાગ આપણે અ અને બ એટલે કે ભાગ 1 આપણે જોઈ ચૂક્યા છે. આપણે આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી જેની અંદર ક અને ડ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. એટલે કે ભાગ 2 નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવશું. આગળ આપણે અ અને બ જોઈ ગયા છે. આજના વિડીયોની અંદર આપણે ક અને ડ નો આપણે અભ્યાસ કરશું. એટલે કે અર્થગ્રહણ લેખન વિભાગનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે, જુઓ. ઓકે, તો ગદ્યાર્થ ગ્રહણ અથવા પદ્યાર્થ ગ્રહણ કરો. પ્રત્યેકનો 1 ગુણ છે, બરાબર. 4 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પૂછાશે. ઓકે, જો તમને ગદ્યાર્થ ગ્રહણ પૂછાય તો તમે ગદ્યાર્થ ગ્રહણ લખવાનું, અને જો પદ્યાર્થ ગ્રહણ પૂછાય તો તમારે પદ્યાર્થ. તમને બેમાંથી તમે જે સરળતાથી લખી શકો એ તમારે લખવાનું છે. કયા નંબરના પ્રશ્નમાં પૂછાશે? પ્રશ્ન નંબર 55, પ્રશ્ન નંબર 56, પ્રશ્ન નંબર 57 અને પ્રશ્ન નંબર 58 ની અંદર તમને પૂછાશે. ઓકે, ચલો સૂચના છે, જુઓ કે નીચેના પ્રત્યેક ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. કયા પ્રશ્ન નંબર છે? જો 55, 56, 57 અને 58. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો જ પેરેગ્રાફ જોઈએ, ગદ્ય ખંડ જોઈએ આપણે, બરાબર. ગદ્યાર્થ ગ્રહણ જોઈએ. પહેલું, જીવન વ્યવહાર ચલાવવા માટે તો શારીરિક મહેનત કરવી પડે છે. શ્રમ ઘડે એવા ઉત્પાદક કામો કરવા પણ આપણે પડશે, બરાબર છે. ચલો, શ્રમ ઘડે એવા ઉત્પાદક કામો આપણે કરવા પડે છે. આપણે મહેનત પ્રત્યે તો એક પ્રકારનો કંતરાવ્યો છે. આપણને મહેનત પ્રત્યે તો એક પ્રકારનો કંતરાવ્યો છે. આપણે મહેનતના કામને એ કૂલીનું કામ, મજૂરનું કામ, હલકું કામ એમ કહીને આપણે ઉતારી પાડ્યું છે. પણ એ અભણ શ્રમજીવી ખાવા માટે, અનાજ પહેરવા માટે, બરાબર, એ શ્રમજીવી ખાવા માટે અનાજ, પહેરવા માટે કપડાં અને રહેવા માટે મકાન બનાવી આપે છે. એના વિના જીવન એક ડગલું પણ એ ચાલી શકવાનું નથી. એટલા માટે રવિશંકર મહારાજે કામ વિનાની બુદ્ધિને એકડા વિનાના મીંડા જેવી ગણાવેલી છે. મીંડા ગમે તેટલા વધે પણ રકમની કિંમત ન વધે, પણ એક એકડો હોય તો પછી મીંડા ચરતા જાય એની કિંમત એ વધતી જાય. એમ નરી બુદ્ધિની કશી કિંમત નથી, પણ કામની અંદર એ બુદ્ધિ ભળે તો એ કામની કિંમત અને ઘણી બધી એ વધી પણ જાય છે. કોણે કહ્યું છે? તો ભાઈ બબલભાઈ મહેતા દ્વારા આ ગદ્યાર્થ ગ્રહણ આપણને આપવામાં આવ્યું છે. હવે આના જે ગદ્યાર્થ ગ્રહણ કરીને ત્યાં સૌથી પહેલા તો શું કરો? બિલકુલ શાંત મને આ જે ગદ્યાર્થ ગ્રહણનો પેરેગ્રાફ આપ્યો છે ને વિદ્યાર્થી મિત્રો, એનું બિલકુલ શાંતિથી વાંચન કરવાનું. 1-2 વાર મનમાં ને મનમાં એનું વાંચન કરો. ત્યાર પછી એના વિશે વિચાર કરો. જે મુશ્કેલી ભરેલા શબ્દો છે તેને નીચે અંડરલાઈન કરો, એ શબ્દનો અર્થ લખો અને ત્યાર પછી તમારે એ લખવાના શરૂઆત કરવાની. તો સૌથી પહેલા આપણે પ્રશ્નો જોઈએ. ઓકે, પ્રશ્ન નંબર 1, તો શારીરિક મહેનત શા માટે કરવી પડે છે? ઓકે, તો ભાઈ જીવન વ્યવહાર ચલાવવા માટે, શાના માટે? જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત આપણે કરવી પડે છે. ઓકે, આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો, 2 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે? તો આપણે કૂલી કહીએ છીએ. શું કહીએ છીએ? કૂલી કહીએ છીએ, મજૂર કહીએ છીએ. આપણે મહેનતના કામને આપણે કૂલીનું કામ, મજૂરીનું કામ અને હલકું કામ કહીને આપણે તેને ઉતારી પાડેલું પણ જોવા મળે છે. ચલો, પ્રશ્ન નંબર 3 છે, કામની કિંમત ક્યારે વધી જાય છે અને શા માટે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કામની અંદર, છેલ્લેથી બીજી લીટી હતી ને, એ કામની અંદર બુદ્ધિ ભળે તો એ કામની કિંમત અનેક ગણી વધી જાય. કારણ કે
કામ વિનાની બુદ્ધિ એકડા વિનાના મીંડા જેવી છે, રવિશંકર મહારાજે અહીં આગળ આપણને કહ્યું છે. ઓકે, તો આ રીતે સરસ મજાનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર કરી શકીએ છીએ. ચલો આપણે 4 નંબરનો પ્રશ્ન કે ભાઈ ગદ્યખંડને તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે. શું ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો? તો આપણે ભાઈ અહીંયા શીર્ષક આપી શકીએ છીએ ભાઈ શ્રમનો મહિમા, પુરુષાર્થનો મહિમા. ઓકે, જો આપણે શીર્ષક શું લખ્યું? શ્રમનો મહિમા, પુરુષાર્થનો મહિમા આપણે અહીંયા લખી શકીએ. પુરુષાર્થનો મહિમા. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ 2 નંબરનો. અહીં આગળ અર્થ ગદ્યાર્થ ગ્રહણ. સંવેદનશીલ વ્યક્તિનું હૃદય અન્યો માટે કુસુમ જેવું કોમળ અને પોતાને માટે વૃક્ષ જેવું કઠોર હોય છે. હૃદયની વાત એ હૃદયથી સાંભળી શકાય, કાનથી નહીં. અન્ય પ્રત્યેની સંવેદના આનંદ અને સંતોષનો અનુભવ કરાવે છે. પ્રાણી માત્ર પ્રત્યેની સંવેદના હિન્દુસ્તાનની ધરતીની મહેક છે. એટલે જ અહીંના લોકો કીડીને કણ અને હાથીને મળ એ નાખવા જાય છે. અહીંના ચબૂતરા પર જો અહીંના લોકો કીડીને કણ અને હાથીને મળ નાખવા જાય છે. અહીંના ચબૂતરા પર ચણચણતા પક્ષીઓ અહીંની સંવેદનાના એ સંદેશવાહક છે. આ સંવેદનાના પ્રવાહમાં વહીને જ રવિશંકર મહારાજ અને ઠક્કર બાપા જેવાઓએ વગડે વગડે ફળીને લોકોના આંસુ લૂછ્યા છે. ક્યારેક સંવેદનાનો દ્રશ્ય રૂપ કર્મ હોય છે, તો ક્યારેક આંસુ તો એ ચલચિત્ર જોતાય એ ખરી પડે છે. ચલચિત્ર એ વાસ્તવિકતા નથી, છતાં સંવેદના જગાડવાની એ શક્તિ અભિનય અને સંવાદમાં છે. હૃદય દ્રવી ઉઠે ત્યારે આંસુ બનીને એ શરી પરથી એ સંવેદના નક્કર રૂપ ધારણ કરે છે. તો તે એક કર્મશીલતામાં એ પરિણમે છે. અખિલ જીવનમાં જેને કદી આંસુ સાર્યા નથી એને જીવનને કદી પ્રેમ કર્યો નથી. હવે આપણે અહીંયા આગળ એના પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, પહેલો જ પ્રશ્ન કે સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કેવું હોય છે? તો ભાઈ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય બીજા માટે કોમળ અને પોતાના માટે કઠોર હોય છે. બીજા માટે કેવું હોય? કોમળ, અને પોતાના માટે કેવું હોય? કઠોર સ્વભાવનું હોય. ઓકે, ચલો 2 નંબરનો પ્રશ્ન જોઈએ કે હિન્દુસ્તાનની ધરતીની મહેક શેમાં છે? સંવેદનાના એ સંદેશવાહક કોણ છે? ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પ્રાણી માત્ર પ્રત્યેની જે સંવેદના એ હિન્દુસ્તાનની ધરતીની મહેક છે. અને જે ચબૂતરા પર ચણચણતા, બરાબર, ચબૂતરા પર ચણચણતા પક્ષીઓ સંવેદનાના એ સંદેશવાહક તરીકે પણ રહેલા જોવા મળે છે. ચલો 3 નંબર છે. ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ શેમાં છે? ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ શેમાં છે? તો આપણે લખી શકીએ કે ભાઈ ચલચિત્રમાં સંવેદના જગાડવાની જે શક્તિ છે એ અભિનય અને સંવાદમાં છે. અભિનય અને સંવાદમાં એ રહેલી શક્તિ જોવા મળે છે. ચલો હવે આ જે ગદ્યખંડ છે એ ગદ્યખંડને આપણે યોગ્ય શીર્ષક આપવાનું છે. બરાબર, તો આપણે શીર્ષક લખી શકીએ કે ભાઈ સંવેદના હિન્દુસ્તાનની ધરતીની મહેક. શું લખી શકીએ? સંવેદના હિન્દુસ્તાનની ધરતીની મહેક. ઓકે, આ રીતે આપણે શીર્ષક લખી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એટલે તમને કહ્યું એ રીતે કે આખો પેરેગ્રાફને 1 થી 2 વાર વાંચન કરવાનું છે મનમાં, અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, ચાલો 3 નંબરનો અહીંયા આગળ ગદ્યાર્થ ગ્રહણ છે. ભારતનો માર્ગ હવે મોકળો બન્યો છે. કોઈની હરીફાઈમાં તેને ઉતરવાનું નથી. મુંડી બજારમાં રૂપિયો મજબૂત બની રહ્યો છે. અર્થતંત્ર એ ખાસ્સું મજબૂત બન્યું છે. ટેકનોલોજીનું પીઠબળ છે. અને જો ટેકનોલોજીનું પીઠબળ છે, બરાબર, અને સંજોગો આપણી તરફેણમાં છે. નસીબ પણ સાથ આપી રહ્યું છે. બધું જ આપણી પાસે છે. તો પછી ખૂટે છે શું? તો ભાઈ આત્મવિશ્વાસ. યસ આઈ કેન ડુ ઇટ ની ભાવના. શું આપણામાં ખૂટે છે? યસ આઈ કેન ડુ ઇટ ની જે ભાવના છે એ આપણામાં ખૂટે છે. આપણે પોતે આપણામાં રહેલી ક્ષમતાને ઓળખી શકતા નથી. કોઈ પરદેશી રાષ્ટ્ર આપણને ધંધોળે ત્યારે આપણી ઊંઘ ઉડે છે. 200 વર્ષ સુધી આપણે અંગ્રેજોની ગુલામી ભોગવવી, અને તે દરમિયાન એ ગોરા એ લાટ સાહેબોના એ ઘૂંટણીએ પત્તા રહ્યા. આજે પ્રતિકૂળ સંજોગોને બદલવાની વૃત્તિ એ ખીલતી નથી. અને જોશ જ્યારે સૌ ભારતીયોમાં ખીલશે ત્યારે ભારત
તેના અલ્ટિમેટ લક્ષ્યાંક સુધી ચોક્કસપણે પહોંચી શકશે અને તે લક્ષ્યાંક એટલે જગતના સુપર પાવર દેશ તરીકે. શું લક્ષ્યાંક એટલે જગતના સુપર પાવર દેશ તરીકેની એ ઓળખાણ. બરાબર. 21મી સદીનો ભાગ્યોદય ભારતના આંગળે થઈ રહ્યો છે. લેટ અસ વેક અપ. બરાબર. કોણે કહ્યું છે? હર્ષલ પુષ્કર દ્વારા આપણને આ વાત રજૂ કરવામાં આવેલી છે. ઓકે, આ જે પેરેગ્રાફ છે આપણે 1 થી 2 વાર મનમાં વાંચવાનો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો આપણે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશનો માર્ગ કઈ કઈ બાબતમાં મોકળો બન્યો છે? તો ભાઈ આપણે જોઈએ તો ભારત દેશનો માર્ગ આટલી બાબતમાં એ મોકળો બન્યો છે, જેમાં સૌથી પહેલા જોઈએ તો ભાઈ મૂડી બજાર તેમજ અર્થતંત્ર મજબૂત બન્યું છે અને ટેકનોલોજીના પીઠબળ સાથે એ સંજોગો અને નસીબનો પણ આપણને સાથ મળતો જોવા મળે છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. આપણામાં શું ખૂટે છે? તો ભાઈ આપણામાં સૌથી પહેલું તો આત્મવિશ્વાસ. બરાબર. શું ખૂટે છે? આત્મવિશ્વાસ તથા યસ આઈ કેન ડુ ઇટ ની ભાવના આપણામાં ખૂટી રહેલી જોવા મળે છે. ચલો ત્યાર પછી આપણે 3 નંબરનો પ્રશ્ન જોઈએ. સૌ ભારતીયોમાં જોશ ખીલે તો તેનું કેવું પરિણામ આપણને પ્રાપ્ત થાય? તો ભાઈ આપણે જવાબ લખી શકીએ કે સૌ ભારતીયોમાં જોશ ખીલે તો ભારત તેના અલ્ટિમેટ લક્ષ્યાંક સુધી પહોંચી શકશે અને જગત ભારત દેશને એક સુપર પાવર દેશ તરીકે એ ઓળખતો પણ થતો જોવા મળશે. ઓકે, ચલો હવે આપણે જ્યારે આ ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપવું હોય તો આપણે શું આપી શકીએ? તો ભાઈ 21મી સદીનું ભારત એટલે અથવા તો ભારત એ સુપર પાવર દેશ. શું લખી શકીએ? ભારત સુપર પાવર દેશ અથવા તો 21મી સદીનો ભારત. બરાબર. 21મી સદીનો સુપર પાવર ભારત, આવી આપણે શીર્ષક લખી શકીએ છીએ. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 4 નંબરનો અહીંયા ગદ્યાર્થગ્રહ કે સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં એ તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી એ યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને એ આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે જ્યારે બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિ પોતાનો સમય એ વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાં થતી બચત એ જ તમારી કમાણી છે. નવો સમય કોઈને પણ એ મળી શકતો નથી. એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય એ જમા થઈ શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય છે. સમય અને શક્તિ ભેગા થાય એ પછી શું ન કરી શકે એ ધારે તે કરી શકે છે. કોના દ્વારા કહેવામાં આવ્યું છે? મોહમ્મદ માકન દ્વારા આપણને આ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે. બરાબર. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ સમયની મૂડીનો જે પેરેગ્રાફ છે એને આપણે જોયો. હવે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપણે લખવાની શરૂઆત કરવાની છે. ઓકે, તો પહેલો જ અહીંયા આગળ પ્રશ્ન તમારા માટે છે, તો જોઈએ કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? તો ભાઈ જે વ્યક્તિ સમયની મૂડીને કરકસરથી યોજનાપૂર્વક તથા વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને જ સંતોષ અને સફળતા પ્રાપ્ત થાય છે. કોને સંતોષ અને સફળતા પ્રાપ્ત થાય? જે વ્યક્તિ સમયની મૂડીને કરકસરથી યોજનાપૂર્વક તથા વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને સંતોષ અને સફળતા તેને પ્રાપ્ત થાય છે. ઓકે, ચાલો આપણે 2 નંબરનો પ્રશ્ન જોઈએ. થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે? થાક કોને લાગે અને નિષ્ફળતા કોને પ્રાપ્ત થાય? તો ભાઈ આપણે જે વ્યક્તિ સમયની મૂડીને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે, બરાબર, તેને થાક અને નિષ્ફળતાનો અનુભવ એ ચોક્કસપણે થતો જોવા મળે છે. ચલો આપણે 3 નંબર જોઈએ. કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે? કઈ વ્યક્તિની પાસે સમય અને શક્તિ જમા થાય? તો ભાઈ જે વ્યક્તિ પોતાના સમયની વધુમાં વધુ એ બચત કરે છે, જે વ્યક્તિ પોતાના સમયની વધુમાં વધુ બચત કરે છે તેની પાસે વધુમાં વધુ સમય અને શક્તિ એ જમા થતા જોવા મળે છે. ચલો હવે આપણે આ જે છેલ્લો સવાલ કે ભાઈ ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે, તો તમે શું શીર્ષક આપી શકો? તો આપણે શીર્ષક આપી શકીએ કે ભાઈ અહીં આગળ સમય એ જ સાચી મૂડી છે. સમય એ જ સાચી મૂડી છે. શું શીર્ષક? સમય એ જ સાચી મૂડી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શીર્ષક દર્શાવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે અહીંયા આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે એના અથવામાં આપણને કાવ્ય પૂછાય, બરાબર, પદ્યાર્થ ગ્રહ પૂછાય, એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના. તો સૂચના છે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ
નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તેમાં આપણે પહેલું જ જોઈએ, હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં પથ પર સી મધુરતા હવા, ને ચહેરા ચમકે નવા નવા, રે ચહું ન પાછો ઘેર જવા. હું ડગ શાંત સુખે ભરવા અહીં સ્વપ્નમહી શરવા આવ્યો છું. જાડુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી, ને ગાઈ શકું બે ચાર કડી. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપતિ ધરવા હું અહીં આગળ આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. પ્રશ્નો, બરાબર, હું તો બસ ફરવા આવ્યો છું. બરાબર, આટલે સુધી આપણે આ કાવ્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણને પ્રશ્ન આપેલો છે. શું છે? અહીં આગળ આપણને પ્રશ્ન આપેલો છે. હવે પ્રશ્ન આપણે કાવ્યનું સૌથી પહેલા આપણે શું કરવું? 2 વાર કથન કરવું. મનમાં આપણે કાવ્યને વાંચવાનું. જે મુશ્કેલી ભરેલા શબ્દો લાગે એ શબ્દો નીચે અંડરલાઈન કરવાની અને એના ઉપર પેન્સિલની મદદથી આપણે એનો અર્થ લખવાનો અને આપણે આખા કાવ્યના અર્થને, એના ભાવાર્થને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આપણે પહેલો જ પ્રશ્ન જોઈએ કે કવિ ફરવા આવવા માટે કયું પ્રયોજન કહે છે? આ સૌથી પહેલા કાવ્ય કોની છે? ભાઈ નિરંજન ભગતની આ કાવ્ય છે. હા, ધ્યાન રાખજો. ચલો, પહેલું જ કવિ ફરવા આવવા માટે કયું પ્રયોજન કરે છે? તો આપણે જવાબ લખી શકીએ કે કવિ કહે છે કે હું તો બસ ફરવા આવ્યો છું. એમ કહીને બ્રહ્માંડની મોજ મારવા માટે, એમ કહીને બ્રહ્માંડની મોજ મારવા સાથે સૌને પ્રેમ ગીત સંભળાવવાના એ પ્રયોજનથી અહીં આગળ આવ્યા છે. એ આપણે જવાબ લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 2 જોઈએ. કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે? કવિ બ્રહ્માંડનું થોડું સુખ માણી સ્વપ્ન સૃષ્ટિમાં સરી જવા માટે અહીં આગળ આવ્યા છે. ચલો, પ્રશ્ન નંબર 3 જોઈએ. કવિ ફરતા ફરતા શું જુએ છે? તો લખી શકીએ કે ભાઈ કવિ ફરતા ફરતા નવા નવા એ ચમકતા સુંદર ચહેરા જુએ છે. એમને મધુર હવાનો એ અનુભવ ત્યાં આગળ થાય છે. ચલો, 4 નંબર જોઈએ કે ભાઈ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. બરાબર, કાવ્ય છે એને યોગ્ય શીર્ષક આપો. તો ભાઈ હું ફરવા આવ્યો છું. શું શીર્ષક આપવાનું? કે ભાઈ ફરવા આવ્યો છું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપીને આપણે આપણું શીર્ષક તૈયાર કરી શકીએ છીએ. શીર્ષકની અંદર આપણે શું સમજીએ છીએ કાવ્યના આધારે, એની મૌલિકતાને આધારે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ આ જવાબ લખવાના રહેશે. કાવ્યના આધીન થઈને આપણે આ જવાબ તૈયાર કરવાના થાય છે. ચલો, આપણે આગળનું કાવ્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજું કાવ્ય છે કે તાંબા લોટો ભરી તુલસીનો પાણી પાયું ખરું કે, જોજો પાછું ભૂલી ન જતા વ્યર્થ જંજાળ આડે, રેસે મારા તુલસી તે તરસ્યા પાંદડા ઓસવાશે. એકેયના પરણ ચૂતજો જીવતું છોડવેથી, કુંડામાં જે ખરી ગળી પડ્યા હોય તે માત્ર લેજો. રાજી રહેશે પ્રભુ જર હર્ષે દીપ સૌભાગ્ય નોડે, નિત્ય માના મુખથી સૌતા શબ્દ ભીના ભરેલા, વૃંદા વિષ્ણુ પરિણય લીએ કાર્તિકે ધન્યતાથી, ધ્રુજે દીવ અરવ એ કણશે ખંડ લંબાઈ ઓળા, મૂંગો મૂંગો ઢસી કહી રહ્યું કશું બક્ષી લેવા પિતાને. સુતેલા જે ક્ષીણ થઈ બઢે દુષ્કા કે થીજેલા, અડધા ખુલ્લા જનક મુખમાં કંપતે હાથ માતા, મૂકે લીલું પરણ તુલસીનો ભીંડી હોઠ સૂકા, આયુષ્ય જે ઉર સિંચે ઉછરેલ તે છોડ કેરું. આ ભગવતી કુમાર શર્મા કે જે આપણા ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ અધ્યક્ષ હતા. ભગવતી કુમાર શર્મા કોણ છે? ગુજરાતી સાહિત્ય પરિષદના એ ભૂતપૂર્વ અધ્યક્ષ. બરાબર, એમની આ કાવ્ય છે સરસ મજાની. ચાલો આપણે આગળ જોઈએ એમના પ્રશ્નો. પહેલો જ પ્રશ્ન, માં કોને પાણી પાવાની સૂચના આપે છે? તો માં તુલસીના છોડને તાંબાનો લોટો ભરી પાણી પાવાની એ સૂચના આપે છે. ચલો આગળ 2 નંબરનો પ્રશ્ન છે. માં કેવા તુલસી દળ લેવાનું કહે છે? તોડીને કે નીચે પડેલા હોય ને? તો ભાઈ આપણે કહીએ કે ભાઈ કુંડામાં જે ખરી ગયેલા છે, પડી ગયેલા હોય, ખરી અથવા ગળી પડ્યા હોય તેવા તુલસી દળ લેવાનું તેમને કહે છે. ચાલો 3 જોઈએ. 3 નંબરનો પ્રશ્ન જોઈએ. માં કઈ રીતે એમના પતિના મુખમાં તુલસીનું પર્ણ મૂકે છે? તો અહીંયા ગાડી જો, અહીંયા અડધા ખુલ્લા જનક મુખમાં કમતે હાથ માતા. ઓકે, તો આપણે લખીએ માં એમના પતિના અડધા ખુલ્લા મુખમાં
અડધા ખુલ્લા મુખમાં કંપટે હાથે તુલસીનું લીલું પર્ણ એ મૂકે છે. શું? તુલસીનું લીલું પર્ણ એ અડધા ખુલ્લા મુખની અંદર એ મૂકતું જોવા મળે છે. ચાલો 4 નંબરનો પ્રશ્ન છે. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. બરાબર, તો આપણે અહીંયા આગળ તુલસી દલ આપણે એવું શીર્ષક આપણે આપી શકીએ છીએ. બરાબર, તુલસી દલ આપણે તેવું શીર્ષક આપી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ નવી કાવ્ય છે આપણા માટે કે અસ્ત થાતા રવિ પૂછતો અવનીને સારશે કોણ કર્તવ્ય મારા, સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઉભા સહો, મો પદ્યા સર્વના સાવ કારા, તે સમય કોડ્યું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યો મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું. રવિન્દ્રનાથ ટાગોરનો અનુવાદ કોણે કરેલો છે? ઝવેરચંદ મેઘાણી દ્વારા એમનો એ અનુવાદ કરવામાં આવેલ છે. પહેલો પ્રશ્ન આપણે જોઈએ. બરાબર, અસ્ત થતા રવિ સૂર્ય કોને શો પ્રશ્ન પૂછે છે? અસ્ત થતા રવિ સૂર્ય કોને શો પ્રશ્ન પૂછે છે? તો ભાઈ જવાબ લખી શકીએ કે ભાઈ અસ્ત થતા સૂર્ય રવિ એ અવનીને પ્રશ્ન પૂછે છે. કોને પ્રશ્ન પૂછે છે? તો સૌથી પહેલા તો એ અવનીને પ્રશ્ન પૂછે છે કે મારા અસ્ત થયા પછી અવનીને પ્રકાશ આપવાનું મારું કર્તવ્ય કોણ બજાવશે? જો મારા અસ્ત થયા પછી અવનીને પ્રકાશ પાથરવાનું જે મારું કર્તવ્ય છે, બરાબર, એ કોણ બજાવશે એમ પ્રશ્ન તેમને પૂછે છે. ચલો 2 નંબરનો પ્રશ્ન છે કે રવિ એટલે કે સૂર્યએ અવનીને પ્રશ્ન પૂછ્યો તો સૌના પર શી અસર થઈ? કે રવિ સૂર્યએ અવનીને પ્રશ્ન પૂછ્યો ત્યારે એ પ્રશ્ન સાંભળીને સૌ ત્યાં આગળ સ્તબ્ધ થઈ ગયા અને સૌના મોં એ સાવ કાળા પડી ગયા. સૌ કોઈ ત્યાં આગળ ઉપસ્થિત બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા, સૌ કોઈના મોં કાળા પડી ગયા. ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ કે મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું નો અર્થ સમજાવો. તો આપણે અર્થ સમજાવી શકીએ કે ભાઈ મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સમજો, એટલું સોંપજો, બરાબર, તો હું કરીશ નો અર્થ એમ થાય કે ભાઈ કોડિયાની જેમ ભલે આપણામાં ઓછી શક્તિ હોય, જો કોડિયું હોય ને એની અંદર જેટલી શક્તિ તેમ આપણામાં ભલે ઓછી શક્તિ હોય, પણ આપણને પ્રભુ જે કામ સોંપે તે યથાશક્તિ, પરંતુ ઈશ્વર આપણને જે કંઈ કામ સોંપ્યું છે એ યથાશક્તિ આપણે નિભાવવો જોઈએ. એ વાત અહીં આગળ આપણને રજૂ થાય છે. ચલો જોઈએ 4 નંબર. કાવ્યને યોગ્ય શીર્ષક આપણે આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું છે તો ભાઈ કોડિયું અથવા તો કોડિયાનું કર્તવ્ય. જે કોડિયું હોય ને દીવો કરવાનું, એ કોડિયું અથવા તો કોડિયાનું યોગ્ય કર્તવ્ય. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો તેને શીર્ષક આપી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 4 નંબરની અહીંયા આગળ કાવ્ય છે કે મને રજા મળી ગઈ છે, મને રજા મળી ગઈ છે, મિત્રો મને વિદાય આપો, હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છું, મારા દરવાજાની ચાવી પાછી સોંપું છું અને મારા ઘર પરના તમામ હક છોડી દઉં છું, તમારી પાસે માત્ર અંતિમ પ્રેમભર્યા શબ્દો માંગુ છું. આપણે ઘણો સમય એકબીજાના સાનિધ્યમાં રહ્યા અને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું. હવે પરોધ થયો છે અને મારા અંધારા ખૂણાને અજવાળતો દીવો એ બુઝાઈ ગયો છે. ઓકે, તેડું આવ્યું છે અને હું મારી મુસાફરી માટે તૈયાર છું. રવિન્દ્રનાથ ટાગોર આ આપણને કાવ્ય આપી છે. એનો અનુવાદ કોણે કર્યો છે? તો ભાઈ અનુવાદ શૈલેષ પારેખ દ્વારા એ અનુવાદ કરવામાં આવેલો આપણને જોવા મળે છે. કોના દ્વારા જોવા મળે છે? શૈલેષ પારેખ દ્વારા એ અનુવાદ કરવામાં આવેલો પણ જોવા મળે છે. ઓકે, આ અનુવાદ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે એના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1. ઓકે, કવિ સૌની વિદાય લેતા પહેલા કયા કયા કાર્યો પૂરા કરે છે? તો જવાબ તમારી સામે જ છે કે કવિ સૌને વંદન કરીને વિદાય લે છે, તે પોતાના દરવાજાની ચાવી એ પાછી સોંપે છે અને પોતાના ઘર ઉપરના બધા હક એ છોડી પણ દે છે. ચલો 2 નંબરનો પ્રશ્ન જોઈએ. કવિ મિત્રો પાસે શેની માંગણી કરે છે? તો ભાઈ કવિ પોતાના મિત્રો પાસે અંતિમ પ્રેમભર્યા શબ્દોની એ માંગણી કરતા પણ જોવા મળે છે. ચલો 3 નંબર જોઈએ. કવિને કોનું તેડું આવ્યું છે? કવિ કઈ બાબત માટે મનથી તૈયાર છે? તો જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર જ છે વિદ્યાર્થી મિત્રો.
ઓકે, કવિને ભગવાન અથવા મૃત્યુનું તેડું આવ્યું છે, તેથી કવિ પોતાના અંતિમ મુસાફરી માટે મનથી એ તૈયાર છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું છે, તો ભાઈ આપણે બિલકુલ સહેલું શીર્ષક આપી શકીએ કે ભાઈ વિદાય અથવા તો અંતિમ વિદાય એ આપણે હોઈ શકે છે. વિદાય અથવા આપણી અંતિમ વિદાય, અંતિમ ક્ષણ એ આપણું હોઈ શકે છે. ઓકે, આ રીતે આપણે અહીંયા ગાડી એને આપણે શીર્ષક આપી શકીએ છીએ આપણી મૌલિકતાના આધારે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો છેલ્લું કાવ્ય છે આપણું પદ્યાર્થ ગ્રહણ છેલ્લું, એટલે આ કાવ્ય પૂરું થશે એટલે વિદ્યાર્થી મિત્રો આપણા અહીંયા આગળ વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થઈ જશે. હવે નગરમાં સવારે સવારે ફૂલ કરતા તો વધુ બાળી બારણા ઉઘડે છે. બાગમાં રોપેલા પેલા જંગલી છોડ પણ હારબંધ ઊભા રહી જાય છે. ભાણીની કાતરને સલામી દઈને મોસ જણાના મલકાતને એ અને સંધ્યાની નમણી લજ્જાને દિવાલ પર તાંગેલા આડા અવળા લીતાઓમાં અને રંગના ધાબાઓમાં છુપાયેલો પિકાસો હસી કાઢે છે. પ્રભુના પ્યગંબરોની ધૂળને ગળી ગયા છે આમ તેમ આથડતા આસ્ફાલ્ટના અજગરો. આ થોડાક પંખીઓ પણ વનવાસે આવ્યા હશે આ નગરમાં. એ કાવ્ય છે, બરાબર. આ જયંત પાઠકની સરસ મજાની કાવ્ય આપણી સામે રજૂ થઈ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા આગળ આ કાવ્ય પહેલો પ્રશ્ન છે કે સવારે ઉગડતા ફૂલોનું સ્થાન નગરમાં કોણે કોણે લીધું છે, શા માટે? તો સરસ મજાનો જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર જ છે વિદ્યાર્થી મિત્રો. કવિ જયંત પાઠક કહે છે કે હવે નગરોમાં એ સવારના પહોરમાં ઘરના આંગણે કે બગીચામાં ફૂલો ખીલવાની કે ઉઘડવાની ક્રિયા થતી હતી, પરંતુ ફૂલો ખીલતા બંધ થઈ ગયા ને માત્ર ઘરની બારીઓ કે બારણા ઉઘડતા એ આજે થઈ ગયા છે. અને પહેલાના સમયમાં શું હતું કે ભાઈ નગરમાં સવાર થાય, સવારના પરમાં ઘરના આંગણે કે બગીચામાં એ ફૂલો ખીલવાની શરૂઆત થતી હતી, એ ઉઘડવાની ક્રિયા થતી, પરંતુ આજે ફૂલ ખીલતા બંધ થઈ ગયા અને બધાને માત્ર ને માત્ર ઘરની બારીઓ કે બારણાઓ જ એ ખાલી ઉઘડતા રહી ગયા છે, બાકી ક્યાંય કશું જોવા મળતું નથી. ચલો 2 નંબર જોઈએ. જંગલી છોડ પર માનવ સભ્યતાની સી અસર થઈ છે? જવાબ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે સ્ક્રીન ઉપર જ છે કે બાગ બગીચામાં ફૂલ છોડની જગ્યાએ જંગલી છોડની હારમાળા એ આપણને દેખાય છે, જેના ઉપર સવારે એ માળી કાતર ફેરવી દે છે. ફૂલ દેખાય એટલે મારે કાતર લઈને કાપી જ લે. એના ઉપર માનવ સભ્યતાની અસર થયેલી આજે આપણને જોવા મળે છે. ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રભુના પ્યગંબરોની ધૂળની શી દશા થઈ છે? તો આપણે જવાબ લખી શકીએ પ્રભુના પ્યગંબરો એટલે કે પ્રભુના પ્યગંબરો સમા જે બાળકો છે, બરાબર. પ્યગંબરો એટલે સમા બાળકો ઘર આંગણે જે ધૂળમાં સવારે રમતા દેખાયા તે જગ્યાએ ડામરની ડાળી એ સરકો થઈ ગઈ છે, બરાબર. એ જગ્યા ઉપર જે જગ્યા ઉપર નાના બાળકો ઘરના આંગણે એ ધૂળની અંદર સવારે રમતા દેખાતા હતા એ જગ્યા ઉપર આજે શું થઈ ગયું છે? ડામરની ડાળી એ સરકો થઈ ગઈ છે. ડામરની ડાળીઓ બધી જ્યાં જુઓ ત્યાં તમને ડામર અને આરસીસીના રોડ તમને રહેલા જોવા મળે છે, એ થઈ ગયું છે. પ્રશ્ન નંબર 4. કાવ્યને તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે. તો વનવાસે નગરમાં અથવા તો નગરમાં પરોધે, બરાબર. પરંતુ સૌથી શ્રેષ્ઠ શીર્ષક કયું છે? આપણે આ લખી શકીએ નગરમાં પરોધે. ઓકે, આ આપણે શીર્ષક તેને આપી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર તમને સાંભળ્યું હશે કે સર બ્રહ્માસ્ત્ર બેચ નવું આવ્યું છે. ભાઈ આ બ્રહ્માસ્ત્ર બેચ છે શું? એમાં તમને શું પ્રાપ્ત થાય? તો વિદ્યાર્થી મિત્રો તો એક નજર કરી લઈએ આ બ્રહ્માસ્ત્ર બેચમાં તમને શું શું વસ્તુ પ્રાપ્ત થશે એના ઉપર. ઓકે, તો સૌથી પહેલા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો તમને 9મા ધોરણમાં અભ્યાસ કરો છો તો 9મા ધોરણના અસાઇનમેન્ટના સોલ્યુશનો તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણનો તમે અભ્યાસ કરો છો તેનું રિવિઝન પણ તમને કરાવવામાં આવશે. 10મા ધોરણના જે બ્રહ્માસ્ત્ર બેચ છે, હવે તમે 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં આવો એટલે તમને બ્રહ્માસ્ત્ર બેચ આવે તો 10મા ધોરણના જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની સુવિધાઓ પણ તમને પ્રાપ્ત થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના મોસ્ટ આઈએમપી બેચ જે શરૂ છે એના લાભ પણ તમને પ્રાપ્ત થશે. હવે ધોરણ 10મા ધોરણના આઈએમપી બેચ છે એમાં શું આવે તો ભાઈ 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં તમે આવશો, બરાબર. 9મું ધોરણ પૂરું થાય એટલે તમે 10મા ધોરણમાં, તો 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે ને પરીક્ષામાં પૂછી શકાય એવા એ પ્રશ્નપત્રોનું સોલ્યુશન, બરાબર,
એ મોસ્ટ આઈએમપી પ્રશ્નોના સોલ્યુશન સાથે તમને અહીંયા આગળ સમજૂતી આપવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા ઇમ્પોર્ટન્સ પ્રશ્નો તમને આપવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણના પેપર સોલ્યુશન બેઝ એટલે કે છેલ્લા 5 વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રના સોલ્યુશન પણ તમને અલગથી કરાવવામાં આવશે. લાઈવ લેક્ચર પણ તમારો લેવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલો છે એ પણ તમને આપવામાં આવશે. ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જે છે એ પણ તમને સંપૂર્ણ બધા આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે જોડાવ એટલે પ્રાપ્ત થઈ જાય. સ્વાધ્યાયના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ છે એટલે ભાઈ ગુજરાતી છે, અંગ્રેજી છે, સંસ્કૃત છે, બરાબર, આ બધા જે આપણા લેંગ્વેજના જે સબ્જેક્ટો છે ને એ લેંગ્વેજના સબ્જેક્ટોને પાછળ આપણો ગદ્ય કે પદ્ય પૂરું થાય ને ત્યાં આગળ તમને સ્વાધ્યાય આપવામાં આવશે. તો એ સ્વાધ્યાયના પ્રશ્નોની જે પીડીએફ ફાઇલ છે એ પણ તમને સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ આપવામાં આવશે. નેવિગેટરની સુવિધા પણ વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવશે. એની સાથે સાથે હેન્ડ રાઇટિંગ બુક પણ તમને અહીંયાથી જ આપવામાં આવશે. અને છેલ્લો પોઈન્ટ કે સૌથી ઇમ્પોર્ટન્સ છે કે જે વિદ્યાર્થી મિત્રો તમને લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ તમને અહીંયાથી આપવામાં આવશે. કઈ લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ આપવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો આટલા જ પૂરતું તમારા માટે નથી. જો તમે 2024ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઓ છો તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન જે છે ને એ બિલકુલ એટલે બિલકુલ વિદ્યાર્થી મિત્રો તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જશે. બ્રહ્માસ્ત્ર બેચને લગતી કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે અથવા કોર્સને લગતી કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એવો વિચાર આવતો હોય કે સર અહીં દર્શાવેલ જે આ પીડીએફ ફાઇલ તમે અભ્યાસ કરાવો છો એ પીડીએફ ફાઇલ અમને સીધી મળી જાય તો કેટલું સારું, અમારે તૈયારી કરવાની બિલકુલ જરૂરિયાત ન થાય. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર હોય. તમારી પાસે રહેલો જે તમારો મોબાઈલ છે એ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં તમે જાઓ. પ્લે સ્ટોરમાં જશો એટલે ત્યાં આગળ તમને ઓશિયન જ્ઞાન લાઈવ નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમને ત્યાં જોવા મળશે. એ તમે ઇન્સ્ટોલ કરો. કેટલીક શરતો અને નિયમોને આધીન થઈને વિદ્યાર્થી મિત્રો તમને ત્યાંથી પીડીએફ ફાઇલ બિલકુલ સરળતાથી તમને પ્રાપ્ત થઈ શકે છે. ઓકે, તો આ અત્યારે જ તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરની અંદરથી ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ચલો વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આપણે આગળ વધારીએ છીએ. ઓકે, ચલો હવે તમારા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ નવી સૂચના છે કે નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. કેટલા ગુણ છે? 8 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો તમને નિબંધ પૂછાય છે. ઓકે, તો સૌથી પહેલા તમને 3 નિબંધ આપેલા હોય. 3માંથી કોઈ પણ તમારે એક નિબંધ લખવાનો છે. કયા નંબરના પ્રશ્ન પૂછાય? 59 નંબરના પ્રશ્નની અંદર પૂછાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો પહેલો જ નિબંધ આપણે જોઈએ. ગ્રીષ્મનો મધ્યાહન. અત્યારે ગ્રીષ્મ ઋતુ શરૂ થઈ ચૂકી છે, બરાબર. તો ચાલો હવે આપણે જોઈએ ગ્રીષ્મનો મધ્યાહન. તો સૌથી પહેલા આપણે એના મુદ્દા જોઈએ. તો ભાઈ પ્રસ્તાવના, બપોરનું વાતાવરણ, એ વાતાવરણની લોકો પર અસર, બપોરનું સૌંદર્ય અને ઉપસંહાર. ઓકે, ચલો આટલા મુદ્દાને આપણે આવરી લેવાના છે. ઓકે, તો સૌથી પહેલા આપણે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની અને લખવાનું કે ભાઈ ભારતમાં મુખ્ય 3 ઋતુઓ છે. ચોમાસું, શિયાળો અને ઉનાળો. એટલે કે ઉનાળો એટલે કયો? ગ્રીષ્મ ઋતુ. વસંતની એ વિદાય થતા ગ્રીષ્મ ઋતુનું આગમન આપણે ત્યાં શરૂ થાય છે. ત્યાર પછી આપણે પેરેગ્રાફ ફરી પાછળ લખવાનું કે ભાઈ ગ્રીષ્મમાં સૂર્યોદય પહેલા થોડીક ઠંડક હોય છે. એ સમયે અગાસીમાં કે ઘરના આંગણામાં મીઠી નીંદરનો આનંદ માણી શકાય છે. પણ સૂર્યોદય પછી તડકાનું અને ગરમીનું એ પ્રમાણ વધતું જાય છે. બપોરે તો જાણે આકાશમાંથી આગ વરસતી હોય તેવો અસહ્ય તાપ પડે છે. ધરતીમાંથી ઊની લાઈ ઝાડ નીકળે છે. એના લીધે રણમાં જળનો આભાસ થાય છે, જેને મૃગજળ કે ઝાંઝવા પણ કહેવામાં આવે છે. ખેડૂતો, શ્રમિકો, મુસાફરો તથા પશુઓ પણ એ ઘટાદાર વૃક્ષોની છાયામાં વિશ્રામ કરે છે. બપોરની ગરમીમાં ઠંડક મેળવવા માટે ભેંસો તળાવના પાણીમાં પડી રહે છે. કાળઝાળ ગરમીમાં પરગજુ લોકોએ ઠેર ઠેર બંધાવેલી પરબો એ તરસ્યાઓ માટે એ આશીર્વાદરૂપ બને છે અથવા તો નિવર્તી પણ જોવા મળે છે. કારણ કે વતે માર્ગો, મુસાફરો જે બી લોકો ત્યાંથી પસાર થતા હોય એ લોકો ત્યાંથી એ પાણી પીવે છે.
ગ્રીષ્મની બપોરનું જે સૌંદર્ય એ જુદું જ આપણને રહેલું હોય છે. ગુલમોહરના લાલ ચટાક પુષ્પો ગ્રીષ્મના મધ્યાહનની શોભા એ વધારતા જોવા મળે છે. બપોરે નીલા રંગના આકાશમાં એ ચકરાઓ લેતી સમડીનું દ્રશ્ય એ કેવું સુંદર લાગે છે. અને ગ્રીષ્મમાં એ ફાલસા સડકરતેથી એ સક્કરતેથી તરબૂચ અને કેરી જેવા સ્વાદિષ્ટ ફળો પણ આપણને પ્રાપ્ત થાય છે, જે કાળઝાળ ગરમીની અંદર આપણને ઘણી બધી આપણને રાહત પણ આપતા જોવા મળે છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો એ પંખા, એર કન્ડિશનર, એર કુલર તેમજ આઈસ્ક્રીમ, લસ્સી, છાશ જેવા ઠંડા પીણાનો એ આશ્રય લે છે. ઘણા લોકો માઉન્ટ આબુ, ઊટી, માથેરાન જેવા હવા ખાવાના સ્થળોએ પણ છતાં આપણને જોવા મળે છે. આપણને ગ્રીષ્મ ઋતુ ભલે એ ત્રાસદાયક લાગતી હોય, પરંતુ ગ્રીષ્મના આકરા તાપ વિના જીવનને શાતા આપનારી વર્ષાનું આગમન એ શક્ય જ નથી. આથી જ કહેવાયું છે કે દુર્જનની કૃપા બોલી, ભલો સજ્જનનો ત્રાસ. સુરત જ્યાં ગરમી કરે ત્યાં વર્ષાની આસ. જે જગ્યા ઉપર સૂર્ય પુષ્કળ પ્રમાણમાં ગરમી કરે એ જ જગ્યા ઉપર વરસાદની આગાહી, વરસાદ પડવાની સંભાવના, આશા પણ રહેલી આપણને જોવા મળે છે. ઓકે, તો આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવી. હવે વિદ્યાર્થી મિત્રો 2 નંબરનો નિબંધ છે વર્ષા ઋતુ. હવે વિદ્યાર્થી મિત્રો કેટલીક બાબતો થોડી તમને સમજાવી દઉં. આપણે પહેલો જે નિબંધ સમજીએ ત્યારે તમને એ બાબતોથી વાકેફ નથી કર્યા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ તો સૌથી પહેલું જ્યારે આપણે નિબંધ લેખન કરીએ ત્યાં કેટલાક મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવાના. તો કયા કયા? તો સૌથી પહેલા નિબંધ લેખન કરીએ ત્યારે આપણી મૌલિકતા ધ્યાનમાં રાખવાની. કઈ બાબતો? સૌથી પહેલા તો આપણે આપણી પોતાની મૌલિકતા. ઓકે, આપણે અહીંયા લખીએ કે ભાઈ આપણી મૌલિકતા. ઓકે, પહેલો પોઈન્ટ. ઓકે, ત્યાર પછી વિષય વસ્તુને ધ્યાનમાં રાખવાનું. વિષયને ધ્યાનમાં રાખવું. વિષયથી વિમુખ નહીં થવું. શું છે? વિષયથી વિમુખ ન થવું. ઓકે, આપણે લેખક, કવિ, મહાપુરુષો, વિદ્વાનોના જે વાક્યો છે, પંક્તિઓ છે, ઉક્તિઓ છે તેને આપણે સમાવેશ કરવો. બરાબર? એટલે લખવાનું મહાપુરુષો, બરાબર, મહાપુરુષો, વિદ્વાનો ની ઉક્તિઓને આપણે સમાવેશ કરવાની. ઓકે, ત્યાર પછી આપણે યોગ્ય જગ્યા પર યોગ્ય પેરેગ્રાફ, યોગ્ય પેરેગ્રાફ કરવાના. બરાબર છે? ત્યાર પછી આપણે તમામ મુદ્દાઓને આવરી લેવાના છે. તમામ મુદ્દાઓનો સમાવેશ કરવો. ઓકે, તમામ મુદ્દાઓને આપણે સમાવેશ કરી લેવાનો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે શું કરવાનું? તો ભાઈ જરૂરિયાત કરતા વધુ પેરેગ્રાફ ન કરવાના. જરૂરિયાત કરતા વધુ પેરેગ્રાફ ન થવા દેવા જોઈએ. ઓકે, જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં આપણે પેરેગ્રાફ થવા દેવા જોઈએ નહીં. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ તો વાક્ય રચના સીધી અને સાદી. વાક્ય રચના સીધી અને સરળ હોવી જોઈએ. આપણી વાક્ય રચના કેવી હોવી જોઈએ? સીધી અને સરળ ભાષાની હોવી જોઈએ. ઓકે, આટલા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ સિવાય ઘણા બધા મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, સૌથી પહેલું શું છે કે આપણે જ્યારે નિબંધ લેખન કરીએ ત્યારે આપણે પોતાની મૌલિકતાનો ઉપયોગ કરવાનો. ઓકે, ત્યાર પછી લઈને વિષયને ધ્યાનમાં રાખવાનો કે આ જ વિષય પર લખવાનું છે, વિષયથી વિમુખ નહીં થવાનું. એટલે કેટલીક વાર આપણે વિષયને છોડીને બીજી જગ્યા ઉપર જતા એવું નહીં કરવાનું. જરૂરિયાત હોય બરાબર એટલા જ આપણે પેરેગ્રાફનો ઉપયોગ કરવો. જરૂરિયાત કરતાં વધારે પેરેગ્રાફનો સમાવેશ કરવો નહીં. મુદ્દા પાડીને પણ નિબંધ લખવું નહીં. આપણે કોઈ મહાપુરુષો હોય, વિદ્વાનો હોય, લેખકો હોય, કવિ હોય એની પંક્તિઓનો આપણે ભરપૂર માત્રામાં આપણે ઉપયોગ કરવો. બરાબર, ત્યાર પછી અહીંયા આગળ જે વિષય આપણને આપ્યો છે એ વિષયના જેટલા મુદ્દાઓ છે તમામ વિષયના મુદ્દાઓને આપણે આવરી લેવાના.
જરૂરિયાત કરતાં વધારે પેરેગ્રાફ કરવા નહીં. ઓકે, આપણી જે વાક્ય રચના જે લખવાની એ સીધી, સાદી અને સરળ ભાષાની અંદર એ હોવી જોઈએ. ઓકે, વાક્ય રચના બિલકુલ સીધી, સાદી અને સરળ ભાષાની હોવી જોઈએ. પછી ઘણા બધા લોકો પોઈન્ટ પાડીને લખે, તો એવું પેરેગ્રાફ નિબંધ લેખનની અંદર આપણે પેરેગ્રાફ પાડવાના નથી. ઓકે, તો આપણે અહીંયા આગળ નિબંધ લેખન જોઈએ. ઓકે, ચલો. તો થરથર ભીંજે આંખ કાન વરસાદ ભીંજવે, કોને કોના ભાન શાન વરસાદ ભીંજવે. ઓકે, કોની પંક્તિ છે? રમેશ પારેખની આ પંક્તિ સરસ મજાની વિદ્યાર્થી મિત્રો આપણે લીધેલી જોવા મળશે. ઓકે, પેરેગ્રાફ પાડીને આપણે લખવાનું કે ગ્રીષ્મની વિદાય થતા વર્ષાનું આગમન થાય છે. ફરી પાછો પેરેગ્રાફ કે ભાઈ પવનના સુસવાતા, દૂરની ડમરીઓ, વીજળીના ચમકારા અને વાદળોના એ ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી પર ત્યાં આગળ થાય છે. વરસાદનું આગમન થતા બધી જગ્યાઓ પર આનંદ છવાઈ જાય છે. મોરલાની ગહેક, કોયલના ટહુકા અને દેડકાનું દ્રાવ દ્રાવ વાતાવરણ એ જાણે કે જીવંત બનાવે છે. મોર કરા કરી નાચે છે, ખેડૂતો હરખ ગેલા થઈ એ વર્ષાના ગીતો ગાય છે. નાના બાળકો એ વરસાદમાં નાચે છે, કૂદે છે અને ગાય પણ છે. આવડે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. આ સરસ મજાના 12 ગીતો પણ એ બાળકો ગાતા જોવા મળે છે. વરસાદના આગમનથી ધરતીમાંથી મીઠી સોડમ આવે છે. ધરતી પર લીલુંછમ ઘાસ ઉગી નીકળતા ધરતીએ એ લીલી સાડી પહેરી હોય એવું એ મનોહર દ્રશ્ય આંખને થાળે છે. નવા પાણીથી એ છલકાતા જળાશયો એ જીવંત લાગે છે. ખેતરોમાં એ લીલોછમ પાક એ ધીરે ધીરે ચારેય દિશાની અંદર આપણને એ લહેરાવા લાગતો પણ જોવા મળે છે. એની સાથે આપણે આગળ લખી શકીએ છીએ કે વર્ષા ઋતુમાં ઘણા બધા એ તહેવારો પણ આવતા આપણને જોવા મળે છે. લોકો રક્ષાબંધન, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ ચતુર્થી, નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા તહેવારોનો એ આનંદ મન મૂકીને લોકો એ લૂંટે પણ છે. વ્રત ઉપવાસ કરે છે અને પ્રભુને એ લોકો રીંઝવતા પણ જોવા મળે છે. વર્ષા ઋતુમાં કાદવ કીચડ અને ગંદકી થાય છે. માખી અને મચ્છરનો એ ઉપદ્રવ પણ પુષ્કળ પ્રમાણમાં એ વધતો જોવા મળે છે. મેલેરિયા, મરડો અને વાળા જેવા રોગો પણ ફેલાય છે. વર્ષા ઋતુ એ અન્નપૂર્ણા છે. તે માનવને પાણી અને અનાજ પૂરા પાડે છે. પશુધનને તંદુરસ્ત અને જીવતા રાખવા માટે ઘાસચારો પણ એ વરસાદને કારણે જ થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સરસ મજાના અહીં આગળ આપણે જે નિબંધ તૈયાર કરેલા છે. બરાબર, તો તમે અહીંયાથી સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો. આગળનો આપણે 3જા નંબરનો નિબંધ જોઈએ, પ્રકૃતિને ખોળે 1 કલાક. ઓકે, એના મુદ્દા છે પ્રસ્તાવના, પ્રકૃતિના સાનિધ્યમાં કુદરતી સૌંદર્ય અને વાતાવરણનો આહલાદ અનુભવ અને છેલ્લે ઉપસંહાર. ઓકે, તો અહીં આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને બિલકુલ સરળતાથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, કારણ કે તમારા માટે એ ખૂબ જ ફાયદાકારક રહેશે. જે તમે તમારી ફાઇનલ એક્ઝામની જે વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થી મિત્રો એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે. અહીંયા પર તમારા માટે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એટલે કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં અને તમે તમારું કાર્ય જે છે એ સરળતાથી પાર પાડી શકો છો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમામ નિબંધો તમારા માટે બહુ જ કાળજીથી તૈયાર કરવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ પુસ્તકોની મૈત્રી 4થા નંબરનો નિબંધ છે. મુદ્દા એના પ્રસ્તાવના, સારા પુસ્તકોનો ફાળો, સારા પુસ્તકોનો લાભ, હલકા પુસ્તકોના ગેરલાભ અને ઉપસંહાર. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો તમારા માટે જવાબ અહીંયા આગળ નિબંધ આવી ચૂક્યો છે. પેરેગ્રાફ પાડીને તમારે કોઈ પણ પ્રકારના નિબંધની શરૂઆત તમારે કરવાની હોય. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો અહીંયાથી જવાબ તૈયાર કરી શકો છો અને તમે એ લખી શકો છો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો એમ છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તમે ધ્યાન આપતા રહેજો અહીંયા આગળ, કે જેથી કરીને આપણે ખૂબ સરળતાથી એ નિબંધ લેખન કરી શકીએ. ચલો આપણે જોઈએ 5 નંબર કે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. તો મુદ્દા પ્રસ્તાવના, પ્રવાસના વિવિધ ફાયદા, પ્રત્યક્ષ જ્ઞાન, સૌંદર્ય દ્રષ્ટિનો વિકાસ, સામૂહિક જીવનનો અનુભવ, સાંસ્કૃતિક વૃત્તિનો એ વિકાસ અને છેલ્લે ઉપસંહાર. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી બિલકુલ અહીંયા આગળ નિબંધ તમારા માટે રજૂ કરેલા છે. તમે એ નિબંધનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને પરીક્ષાની અંદર તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો. ઓકે, ચાલો આ તમારી સામે જ છે બરાબર નિબંધ.
દરેકે દરેક નિબંધનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું તમારા માટે એકવાર બ્રહ્માસ્ત્ર બેચ આવી ચૂક્યું છે કે ભાઈ તમારા મનમાં આવો વિચાર આવશે કે સર બ્રહ્માસ્ત્ર બેચ શું છે, આ બ્રહ્માસ્ત્ર બેચમાં શું શું લાભ મળશે, અમને શું મળવાનું છે. તો એની એક નજર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ તમે 9મા ધોરણની અંદર અભ્યાસ કરો છો તો 9મા ધોરણના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને સૌથી પહેલા તો પ્રાપ્ત થઈ જશે. ત્યાર પછી તમને 9મા ધોરણમાં અભ્યાસ કરો છો તો 9મા ધોરણનું રિવિઝન પણ તમને કરાવવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો તમે 9મું ધોરણ પાસ કરીને 10મા ધોરણમાં આવશો એટલે 10મા ધોરણના બ્રહ્માસ્ત્ર બેચ તમને પ્રાપ્ત થશે. શું 10મા ધોરણના જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ પણ તમને પ્રાપ્ત થઈ જાય છે. ઓકે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બહુ ઘણો બધો ફાયદો થવાનો છે, તમામ રીતે તમને લાભ પ્રાપ્ત થશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે 10મા ધોરણની અંદર આવશો એટલે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો છે, બરાબર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ પૂછવામાં આવશે. ઓકે જે બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવે છે એ પ્રશ્નપત્રની આઈએમપી બેચ તમને તમારી સામે રજૂ કરવામાં આવશે. 10મા ધોરણના જે પેપર સોલ્યુશન છે એટલે પાછલા 5 વર્ષોમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પેપરો છે એ પાછલા 5 વર્ષની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ અલગથી તમને કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. એની સાથે સાથે તમને લાઈવ લેક્ચર પણ તમારા માટે એનું આયોજન કરવામાં આવશે. સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ ફાઇલ આપવામાં આવશે. સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એના પણ સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમને આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ તમને આપવામાં આવશે. તમને નેવિગેટરની સુવિધા આપવામાં આવશે. હેન્ડ રાઇટિંગ જે બુક છે એ પણ તમને આપવામાં આવશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો જે છે એ કે લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ તમને આપવામાં આવશે. ઓકે એટલે તમારે કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને એમ થાય કે સર આટલું જ છે, નહીં, હજુ આનાથી વિશેષ પણ જબરજસ્ત છે ભાઈ, બરાબર. બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોડાશો ને તો તમે કલ્પના કરી હોય ને એટલો મોટો બેનિફિટ તમને થવાનો છે. તો આ બેનિફિટ તમને વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશનના સ્વરૂપમાં પ્રાપ્ત થશે. જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ 2024ના વર્ષનું બ્રહ્માસ્ત્ર બેચની અંદર ખરીદી કરો છો તો તમને વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમને પ્રાપ્ત થઈ જવાનો છે વિદ્યાર્થી મિત્રો. પાછળથી તમે પસ્તાશો, બરાબર. એટલે અત્યારે જ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરી લેજો વિદ્યાર્થી મિત્રો. આ બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરવા માટે અથવા કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમને અહીં સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરી તમે વધુ માહિતી મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે સર આટલું જ છે, સર આ તમે જે અભ્યાસ કરાવો છો એની બેઠી પીડીએફ ફાઇલ અમને મળી જાય તો કેટલું સારું. હા મળી શકે ને. તો એના માટે શું કરવું? તો એના માટે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા તો તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું. તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશિયન જ્ઞાન લાઈવની જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે કેટલીક શરતોનું તમારે ત્યાં આગળ પાલન કરવાનું રહેશે, કેટલાક ડેટા ફિલઅપ કરવાના રહેશે, કેટલીક ત્યાં નીતિ નિયમો અને શરતોને આધીન વિદ્યાર્થી મિત્રો તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં સરળતાથી તમને ત્યાં પીડીએફ ફાઇલ તમને પ્રાપ્ત થઈ શકે છે. ઓકે તો પછી અત્યારે જ તમે વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 6 નંબરનો નિબંધ છે તો ભાઈ જીવનમાં તહેવારનું મહત્વ, એના મુદ્દાઓ જો, ત્યાર પછી પ્રસ્તાવના, તહેવારોના પ્રકાર અને તેનું મહત્વ છે, અને છેલ્લે ઉપસંહાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળ જોઈએ. તો અહીં આગળ જીવનમાં તહેવારોનું શું મહત્વ છે એને અંગેનો જે નિબંધ છે વિદ્યાર્થી મિત્રો એ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. કારણ કે તમારા માટે આ ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનો છે, પરીક્ષામાં મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો. તો તમે એની તૈયારી કરી શકો છો. ઓકે તમારા માટે બધી વસ્તુઓ સ્ક્રીન ઉપર જ તમને રહેલી જોવા મળશે. કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તમારે આ કામ તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. કારણ કે તમે આ તૈયારી કરશો તો પરીક્ષાની અંદર તમને પૂછાશે તો તમે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો જવાબ લખી શકો છો. થોડો લાંબો નિબંધ છે પરંતુ બિલકુલ સરળતાથી તમે લખી શકો છો. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલો જે નિબંધ છે એ છે વિદ્યાર્થી મિત્રો જાગ્યા ત્યાંથી સવાર, બરાબર. મોસ્ટ આઈએમપી નિબંધ છે, મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ ગયો છે ધોરણ 10ની અત્યારે, બરાબર. ચાલો
આપણે આગળ જોઈએ મુદ્દા પ્રસ્તાવના. ભૂલ થવી સાહજિક છે, ભૂલને પુનરાવર્તિત ન કરવી, ભૂલને સુધારવાના પ્રયત્ન કરવા અને ઉપસંહાર. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સરસ મજાનો અહીંયા આગળ આપણે પંક્તિનો ઉલ્લેખ કરીને બરાબર કહેવતનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરવાની છે. જાગ્યા ત્યારથી સવાર. આ કહેવતને બીજી રીતે રજૂ કરવી હોય તો ભૂલ્યા ત્યારથી ફરી ગણો, એમ પણ આપણે કહી શકીએ છીએ. એવો આનો અર્થ થાય છે કે જે ક્ષણે આપણને ભૂલ સમજાય તે જ ક્ષણે આપણે તેનો નિખાલસતાથી સ્વીકાર કરીને તેને સુધારી લેવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર છે, બરાબર. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ હોતી નથી, કોઈ પણ વ્યક્તિ એ સર્વગુણ સંપન્ન હોતી નથી. એટલે રોજિંદા વ્યવહારમાં આપણાથી ભૂલો થાય તે સ્વાભાવિક છે. ભૂલનો એ સ્વીકાર કરવામાં આપણે ભૂલનું પુનરાવર્તન ન થવા દેવું જોઈએ. એના ઉપર આપણે સરસ મજાનો આખો નિબંધ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરેલ છે અને એ પણ સરસ મજાનો આપણે પેરેગ્રાફ પાડીને તમારા માટે તૈયાર કરેલ છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો, બરાબર, કે જેથી કરીને તમે વિદ્યાર્થી મિત્રો તમારા નિબંધને એ અહીંયા આગળ આખરી ઓપ આપી શકો. પરીક્ષાની અંદર તમને પૂછી શકાય એવા નિબંધો છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારા માટે આ બધા મહત્વના છે. ચલો 8મા નંબરનો નિબંધ જોઈએ. પ્રાર્થના આત્માનો ખોરાક. શું? પ્રાર્થના આત્માનો ખોરાક. ઓકે, ચલો જોઈએ અહીંયા આગળ એના મુદ્દા વિદ્યાર્થી મિત્રો. પ્રસ્તાવના, ઈશ્વરના ઋણી, વિવિધ ધર્મોમાં પ્રાર્થના, પ્રાર્થનાની શક્તિ અને તેના ઉદાહરણ, પ્રાર્થનાના સંસ્કાર અને ઉપસંહાર. ઓકે, તો પ્રાર્થના એ આત્માનો ખોરાક છે એ વિષયની ઉપર આપણે આપણો જવાબ તૈયાર કરેલ છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો આ નિબંધના, કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને એ ફાયદાકારક રહેશે. તમે પરીક્ષાની અંદર તમારા માટે બહુ જ ફાયદો રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો. તમને વાંચનમાં બિલકુલ સરળતા રહેશે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું મારે નથી જોઈતું. આ અર્થ વિસ્તારનો પણ આપણે અહીંયા આગળ ઉલ્લેખ કરી શકીએ છીએ. ચલો 9 નંબરનો નિબંધ જોઈએ. વિશ્વ એક કુટુંબ છે અથવા તો વિશ્વ બંધુત્વ. એના મુદ્દા જોઈએ. પ્રસ્તાવના, ભારતીય સંસ્કૃતિ, વસુદેવ કુટુંબકમની ભાવનાનો વિકાસ, વિશ્વ બંધુત્વની ભાવનામાં આત્મીયતાના સંબંધો અને ઉપસંહાર. ઓકે, આત્મીયતાના સંબંધો અને ઉપસંહાર. ચલો આ સરસ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વસુદેવ એક કુટુંબકમ, હવે સમગ્ર વિશ્વ એક પરિવાર છે એને ધ્યાનમાં રાખીને આપણે વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનો નિબંધ તૈયાર કરેલો છે અને એ નિબંધ પરીક્ષામાં પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે. ઓકે, ચલો તમારા માટે આ બધી તમામ પ્રકારના નિબંધો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર આવતા જાય છે. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો અને તૈયારીને તમે આખરી ઓપ આપી શકો છો. ચાલો ત્યાર પછી જોઈએ દુષ્કાળનો દાવાનળ. ઓકે, એના મુદ્દા જોઈએ. પ્રસ્તાવના, લીલો દુકાળ અને સૂકો દુકાળ, દુષ્કાળની એ ધાણીઓ, દુષ્કાળમાં માનવી અને પશુની હાલત, ભયંકર કુદરતી આફત, રાહત કાર્યો અને ઉપસંહાર. ઓકે, ચલો આપણે હવે અહીંયા આગળ એનો જવાબ જોઈએ. ઓકે, વર્ષાના બે બિહામણા રૂપ છે ભાઈ. એક અતિવૃષ્ટિ અને બીજું એક અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. બરાબર, બેહદ વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય, કેટલીક વાર વરસાદ ન પણ વરસે એવી પણ પરિસ્થિતિ થતી જોવા મળે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે સરસ મજાનો અહીંયા આગળ એક આ નિબંધ તૈયાર કરેલ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ નિબંધને તમે સ્ક્રીનશોટ લેતા રહેજો અને પરીક્ષાની અંદર સારામાં સારી એવી તમે તૈયારી કરજો. તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માટે, તમારા ધોરણની નવી અપડેટ મેળવવા માટે, વધુ નવી માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. કોર્સને લગતી કોઈ પણ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર આપેલ જે મોબાઈલ નંબર છે એનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી જેનો વિભાગ ડી અર્થગ્રહણ અને લેખન વિભાગ એનો ભાગ 2 નું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમારું જે અસાઇનમેન્ટ છે વિકાસ પરીક્ષા લક્ષી 2026ના વર્ષનું ધોરણ 9નું ગુજરાતી વિષયનું જે અસાઇનમેન્ટ છે એ સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણું પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો તમારી જે પરીક્ષા શરૂ થઈ રહી છે વાર્ષિક પરીક્ષા 2026ના વર્ષની, એમાં તમે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરો એવી ઓશિયન જ્ઞાન લાઈવ પરિવાર તરફથી વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. સારામાં સારા ગુણ લાવો એવી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ઓશિયન જ્ઞાન પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.